અમદાવાદમાં 3.5 વર્ષ પહેલા શરૂ થયેલી બહુચરાજી માતાજીના સંઘની બહુચરાજી જવાની પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ અમદાવાદના નવાપુરા સ્થિત બહુચર માતાજીના મંદિરેથી સંઘે પ્રસ્થાન કર્યું હતું। 350 વર્ષ પહેલા બહુચર માતાજીના ભક્ત વલ્લભ ઘોડાએ આ પરંપરા શરૂ કરી હતી। તે પરંપરા મુજબ આ વર્ષે પણ ગરમીમાં ચપ્પલ વગર માનું નામ લઈને ચાલતા ભક્તોને રસ્તો ક્યાં કપાઈ જાય છે તેની ખબર પડતી નથી। મંદિરના પૂજારીના મતે 5 રાત બહાર વટાવીને છઠ્ઠી દિવસે સંઘ માતાના દર્શન કરવા બહુચરાજી પહોંચે છે। શંખલપુરમાં માતાજીનો ગોખ ભરવામાં આવે છે। મંદિરની આરતી બાદ વરખડી આરતી થાય છે। વલ્લભ ભટ્ટ થઈ ગયા એમને માતાજી નવાપુરાના ગોખમાં એમને પ્રસન્ન થયા હતા ને ત્યાં રસ રોટલીની નાચ જમાડી હતી। એ ચૈત્ર માસમાં દર ચૈત્ર માસે માતાજીના નોરતા પૂરા થાય ત્યારથી ઉઘાડા પગે માતાજીના દર્શન કરવા ચુવાડ ચોકે જતા હતા। એ પરંપરા આજે બી નવાપુરાના ગોખેથી જાળવી રહેલી છે। જે ચોથા દિવસે માતાજીનો સંઘ વલ્લભ ભટ્ટની વાવે પહોંચે છે, જ્યાં માતાજીએ તેમને પરચો આપ્યો હતો। ત્યાં દરેક પહેલાં વલ્લભ ભટ્ટની વાવની પૂજા થાય, ત્યાં માતાજીની આરતી થાય, વિશેષ આરતી થાય છે ધજાની।